શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર ગવાડાના 40મા પાટોત્સવે ત્રિદિવસીય ગ્રામોત્થાન શિબિર યોજાઈ। ગવાડા પ્રાથમિક કન્યા શાળાનું પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું। અમદાવાદ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદ્દી પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગવાડામાં ત્રિદિવસીય ગ્રામોત્થાન શિબિર, વ્યસન મુક્તિ રેલી, શ્રી સ્વામિનારાયણ મંદિર ગવાડાનો 40મો પાટોત્સવ વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમોથી ઉજવાયો હતો। परम पूज्य ज्ञान महोद्दी आचार्य स्वामी महाराजना वरद हस्ते गवाड़ा प्राथमिक कन्या शाळाना प्रवेशद्वारનું लोकार्पण कराયું હતું। તેમજ સત્સંગ પ્રચારથી ટોયોટો ઇનોવા કાર ભેટ અર્પણ કરાઈ હતી, જેના દાતા શ્રીમતી દુર્ગાબેન બળદેવભાઈ પટેલ પરિવાર રહ્યા હતા। परम पूज्य ज्ञान महोद्दी आचार्य स्वामी महाराजનું સ્વાગત નારાયણભાઈ ગોબરદાસ પટેલ પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું। दाता द्वारा छेल्ला 5 वर्षथी मोतियाना ऑपरेशन निःशुल्क, कन्या शाळा गवाडाना बिल्डिंगનું रिनोवेशन, पाणीनी टांकी, 6 आंगणवाड़ी केन्द्रोનું संपूर्ण रिनोवेशन वगैरह મળીને अंदाजे 80 लाखना शैक्षणिक कार्यों गवाडाમાં કરવામાં આવ્યા છે। आ प्रसंगे परम पूज्य आचार्य ज्ञान महोद्दी जितेन्द्र प्रियदासजी स्वामीजी महाराजे आशीर्वादમાં જણાવ્યું હતું કે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી એ મનુષ્ય જીવનની આચાર સંહિતા છે, જેમાં જણાવેલ આજ્ઞાઓનું પાલન કરવું। જે મુમુક્ષુ આજ્ઞાઓનું પાલન કરે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિને પામે છે। વ્યસન એ મનુષ્યનું મોટામાં મોટું દૂષણ છે, તેનો સદંતર ત્યાગ કરવો, કારણ કે વ્યસનો દુઃખ આપનારા છે। જીવનમાં હંમેશા કાયદો પાળવો એ તેના જીવનમાં ફાયદો જ કરે છે, કારણ કે કાયદામાં જ ફાયદો છે। જે મનુષ્ય નિયમમાં રહી વ્યસન મુક્ત જીવન જીવશે તે સંસ્કારી બની ઊંચા મસ્તકે સમાજમાં ફરી શકશે। તે માટે શિક્ષાપત્રીના આદેશ પ્રમાણેનું જીવન જીવવું જોઈએ। આ પાવનકારી અવસરમાં મહંત સદગુરુ ભગવત પ્રિયદાસજી સ્વામી, ડેપ્યુટી મહંત સદગુરુ મુનિ ભૂષણદાસજી સ્વામી, મહંત ધર્મનંદદાસજી સ્વામી અને સંત શિરોમણી દિવ્ય ચરણદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી વગેરે સંત વૃદ્ધ મંડળ તેમજ ઉપરાંત મહાનુભાવો, ધારાસભ્ય જે.એસ. પટેલ માણસા, 48 સમાજના પ્રમુખ ડી.ડી. પટેલ, રમણભાઈ પટેલ બિઝનેસમેન, ડેપ્યુટી કલેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞેશ ગોસ્વામી, અમદાવાદ। સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી મા સ્વામિનારાયણ ગાદીના સખ્યાઓ બાળકદા શ્રી જ્ઞાન મહોદયજી બાપાની કૃપા તેમજ સંતોની અમારા પરિવાર ગવાડા પર ખૂબ જ કૃપા ઉતરી 3 દિવસનો મહોત્સવ જે 40મો પાટોત્સવ સરસ રીતે ગવાડા ગામે ધામધૂમથી ઉજવાયો અને બાપાના સાનિધ્યમાં શાળાએ ગવાડાને ખૂબ ખૂબ આશીર્વાદ ઉડા મળ્યા છે અને આખું ગવાડા ધન્ય થઈ ગયું છે। બધા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનો બધા આભાર માને છે। દરેક નાના મોટા ભાઈઓ બહેનોને એમ થાય છે કે આવો લાભ કદી મળ્યો નથી અને આવા દર્શન પણ જોવામાં નથી આવ્યા। આ દર્શન આ ગવાડા ગામની પવિત્ર ભૂમિ પર થયા છે। તે અમારા જ્ઞાન મહોદયજી બાપાની અમારા પરિવાર ઉપર, ગવાડા પરિવાર ઉપર અને સિદ્ધાર્થ સજ્જન મંડળ પર ખૂબ જ દયા છે। તેથી આ ભવ્ય પ્રોગ્રામ 3 દિવસો ઉજવાઈ ગયો છે। તો બધાને જય